દિલ્હીમાં યમુના નદીના પાણીથી હજુ પણ અનેક વિસ્તાર જળમગ્ન, તો પંજાબમાં પણ સ્થિતિ ખરાબ. અત્યાર સુધીમાં 43ના મોત. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારી તેજ. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા આજે ડિનર પર પાર્ટીના સાંસદો સાથે કરશે ચર્ચા. ચીન સાથેના ભારતના સરહદી વિવાદની સીડીએસ અનિલ ચૌહાણે ગણાવ્યો સૌથી મોટો પડકાર. કહ્યું, દુશ્મનો સાથે ખતરાને લઈ રહેવું પડશે તૈયાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત મુદ્દે નવું નિવેદન. કહ્યું, પીએમ મોદી એક મહાન પ્રધાનમંત્રી. હું હંમેશા તેમનો મિત્ર રહીશ.